આજે દ્વારકામાં તમે જાઓ દ્વારકામાં તો કેટલા માણસ હોય છે, કેટલા ભક્તો હોય છે ને. તો હું સંદેશો આલું છું કે જે દ્વારકાધીશ તમે નમવા જાઓ છો ને એના જન્મ દેનારી એની કુળદેવી પેલી હર્ષિત ભવાની માતા છે. માએ જન્મ આપે તો કૃષ્ણ ભગવાન આયા હશે ને. એમણે તો કુળદેવી કીધી નહીં હોય ને. એમણે કુળદેવી કીધી હશે. તો આજે તમે જુઓ માતાને કોઈ મળવા નથી જતું. આપણી માં હોય તમારી માં હોય તો તમે તમારી માને મળો તો ખરી ને. તમે તમારી માને મળો તો દાદીને મળવું તો પડે ને માસ્તર. તો ભગવાનને લોકો મળવા ગયા પણ ભગવાનને જન્મ દેનારી હર્ષિત માતાને કોઈ મળવા ગયું એટલે માને નાની કરી કહેવાય ના. તો શું કહેવાય? આજે તમે જાઓ દ્વારકામાં તો 7મા માળે ભગવતી બેઠી છે, કોયલા ડુંગરની દેવી. ભગવાન નીચે બેઠ્યો છે.